તો જૂનાગઢ જિલ્લાના માળિયાહાટીના તાલુકાના પીખોર ગામનો કોઝવે ભારે વરસાદના કારણે તણાઈ જતા પીખોરથી માંગરોળ જતો મુખ્ય માર્ગ બંધ થઈ ગયો છે। પરિણામે ગામના 60 થી વધુ ખેડૂતોને ખેતરો સુધી અવરજવર કરવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। હાલ ગ્રામજનો પુલ નીચે પથ્થરો ગોઠવીને જોખમી રીતે ખેતરો સુધી પહોંચી રહ્યા છે। ગામ લોકોએ તાત્કાલિક કોઝવે અને માર્ગનું સમારકામ કરીને અવરજવર પૂર્વવત કરવાની માંગ ઉઠાવી છે। नोरी नदी ने कांठे आज अँ पुल कोचे है ये पानी बहुत जगत थी पानी आयु एट तूटी गयो है। अँ जता बधा खेडूत है आज 20-25 થી 30 खेडूतो है एनो रस्तो है अत्यारे जेनी अंदर आज खेडूत ने वावવાનું बाकी है ने वावेतर बाकी है એટલે જેને દાણા આતે બધું લઈ જવાનું હોય વાવેતરની અંદર ગાડા છે બળદ છે લઈ જવાનું હોય કે કોઈ છોકરાને સ્કૂલે જવું હોય આની સમસ્યા છે અને તાત્કાલિક ને ધોરણે આ પુલ નું કામ सरकार करे एवी आ खेडूतनी बधानी मांग छे। ई पुल ने हिसाबे आ 30 वर्षनो जूनो पुल हतो ई पुल धोवाई गयो छे। हवे सामेने कांठेमां 60 થી 70 खेडूत पीखोरना छे। आईथी 3 गामनो रस्तो छे भाटगाम सुल्तानपुर सिरोदर માંગરોળ તાલુકાને आ रस्तो જોઈન્ટ करे छे એટલે આઈથી બધાને નીકળવાની કાયમી થાય છે અને 60 ખેડૂત પીખોરના છે એ સામે કાંઠે જમીન ધરાવે છે એ અત્યારે એ લોકોને વાવણીનું વાવેતર કરવાને માટે જવાની કોઈ પણ રસ્તો રહ્યો નથી। એ લોકો વાડીઓની અંદર રહે છે। હવે અત્યારે એના છોકરાઓને ભણાવવાનું પછી એ લોકોને કાયમી રેશન ને લેવા માટે ગામમાં આવવાનું એ ક્યાંથી એને આવવું ક્યાંથી જવું કેમ જવું એ બધું અત્યારે એને